अमरेली जिले के राजूका तालुका के खेरा गांव के अपार्थ देवशी भाई पोला भाई गुजरिया को मरीन बेवफाओं पुलिस ने सकुशल मुक्त करा लिया। जानकारी के अनुसार प्रेम संबंध को लेकर चल रहे विवाद के कारण कुछ लोगों ने देवशीष भाई का अपहरण कर उन्हें एक घर में बंधक बनाकर उनके साथ मारपीट की थी। घटना की सूचना मिलते ही मरीन पीवा पाव पुलिस मौके पहुंची। इस दौरान आरोपियों और उनके समर्थकों ने पुलिस टीम पर पथराव और डंडों से हमला कर दिया, जिसमें पीएसआई केडी हडिया सहित 4 पुलिसकर्मी इसमें घायल हो गए। इसके बावजूद पुलिस ने साहस और तत्परता का परिचय देते हुए देवशीष भाई को आरोपियों के चंगुल से मुक्त कराया और उपचार के लिए राजूला सरकारी अस्पताल पहुंचाया। पुलिस पर हमला और सरकारी कार्य में बाधा डालने के मामले में अब तक 9 आरोपियों को गिरफ्तार किया जा चुका है, जबकि अन्य आरोपियों की तलाश जारी है। ये पूरी कार्रवाई अमरेली जिला पुलिस अधीक्षक संजय खरात के मार्गदर्शन तथा उप पुलिस अधीक्षक नयन गोरडिया की निगरानी में मरीन पीवापाव पुलिस, क्यूआरटी, एलसीबी और एसओजी की टीमों के द्वारा संयुक्त रूप से की गई है। छोकरी पाइला बराबर वसारे बेहाड़ी मैंने गाड़ी ना जाने बांधवा मारवा है बराबर वसारे कई डाई नो थतो आईने मारी नाखे बराबर पाछो एने एम कीधु कि घेर जईने बांध्यो ने पछी मने मार्यो ने एमां 10-12 जणा आईला हता ने ईवड़ा टोळुं हतुं घणुं जाजु ईवड़ा बधा हरपी पड़े बाईओ ने एमां पोलीस वाळा मने मारी नाखे तो पोलीस वाळा उपर होतो हुमलो करवा मीड्या छे। पोलीस नो आवी होत तो पोलीस नो आवी तो मने मारी नाखे साहेब। એવું એ તો સાહેબ મારા ભગવાન થઈ ગયા। પોલીસ ઉપર કઈ માથાકૂટ છે? હા પોલીસ સમજાવે છે તો એને પાછળ માથાકૂટ કરવા મળે। હા ગઈ રાત્રે અમરેલી જિલ્લાના મરીન પીપાવ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલ છે, જેમાં એક જે ભોગ બનનાર છે એમનો છોકરો અને જે આરોપી છે એના છોકરી સાથે બંને પુખ્ત વયના હોય અને બંને ભાગી ગયેલ હોય, જેમાં ખાર રાખીને જે છોકરીના પરિવારજનો છે એ છોકરાના જે પરિવારના એના પિતાશ્રી છે દેવશીભાઈ ગુજરિયાની એને રાજુલાથી અટકાયત કરી કિડનેપિંગ કરી એમના ખેર ગામે લાવી આ 6 લોકોએ સાથે સાથે ખેર ગામના આના જે સગા સંબંધી સાથીઓ છે આવા 35 થી 40 લોકોએ આ દેવશીભાઈ ગુજરિયાને ગોંધી રાખ્યો, સતત એને મારપીટ કરેલ હતી। તે દરમિયાન મરીન પીપાવ પોલીસ સ્ટેશનના થાનાધિકારી તથા ત્યાંના પીએસઆઈ શ્રી ને ત્યાંથી એક પબ્લિકના માનસમાંથી જાણ થતા જિલ્લા પોલીસની ટીમ આશરે 25 કિલોમીટર દૂર રાત્રેના સમયે પહોંચી આ લોકોના બંધનમાંથી મરાયેલા હાલતમાં દેવશીભાઈ ગુજરિયાની મુક્તતા કરી અને ત્યારે ટોળાએ પોલીસ સાથે પણ સંઘર્ષ કરેલો હતો। જે બનાવમાં અત્યારે અમોને એવું જાણવા પણ મળેલું છે કે કદાચ પોલીસ થોડીક લેટ થઈ હોત અથવા પહોંચી ના હોત તો આ દેવશીભાઈ ગુજરિયાને જાનની પણ જોખમ બની હોત। તો જિલ્લા પોલીસે બહુ સારું એવું એક બંધક બનાયેલ વ્યક્તિની ભોગ બનનારને આરોપીના કબજામાંથી છૂટકા કરીને એને આબાદ બચાવી લીધેલું છે। સાથે સાથે આ લોકોએ જે ભોગ બનનારને ધરપકડ કરી એને ગોંધી રાખ્યો, એને માર માર્યો, રાયોટિંગ કર્યો, તે બાબતે એક ગુનો પણ દાખલ કરેલું છે। જ્યારે જિલ્લા પોલીસના ટીમ એટલે જિલ્લા પોલીસ તરફથી 6 થી 7 પોલીસ પર્સન ત્યાં ગયા હતા, ત્યારે ત્યાંના પબ્લિક તરફથી એક 35 થી 40 લોકોનું ટોળું પણ જિલ્લા પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા હતો। આમાં અમારા પીએસઆઈ શ્રી અને 2 પોલીસ કોન્સ્ટેબલને પણ અમુક ઈજાઓ થયેલી છે અને અન્ય પોલીસ સાથે પણ આક્રમણ આ લોકોએ કરેલ હતી। તેના ભાગરૂપે જિલ્લા પોલીસ તરફથી આ લોકો વિરુદ્ધ સરકારી કામમાં અડચણ, સરકારી નોકરો ઉપર હુમલો કરવું, રાયોટિંગ કરવું તે પણ ગુનો અલગથી નોંધવામાં આવેલ છે। બંને ગુનાના કામે જે આરોપી છે એને ઓળખાણ કરવામાં આવેલ છે। આરોપીનું હાલનું આગળની તપાસ તથા ધરપકડની કામગીરી ચાલુ છે। જિલ્લા પોલીસના મરીન પીપાવ પોલીસ સ્ટેશનના થાનાધિકારી ત્યાંના પીએસઆઈ શ્રી અને ત્યાંના સ્ટાફે આજે ભોગ બનનારને બચાવવાનું કામ કરેલું છે તે બદલ જિલ્લા પોલીસ પરિવાર તરફથી સમાજ તરફથી હું તમામને અભિનંદન પણ પાઠવું છું।